જેમ જેમ ગરમીનો પારો ઉપર વધવા માંડે ને આપણને દરેકને ઠંડા ઠંડા આઈસ્ક્રીમ ખાવાનું ચોક્કસથી મન થાય. તો આજે તમારી સાથે એકદમ નેચરલ આઈસ્ક્રીમની રેસીપી શેર કરવાની છું. આજે આપણે ટેટીનો આઈસ્ક્રીમ તૈયાર કરવાના છે. તમે આ પ્રકારનો આઈસ્ક્રીમ ઘણી જગ્યાએ ખાધો પણ હશે. તો તમને એમ થતું હશે કે આ આઈસ્ક્રીમ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. ખૂબ જ સરળ છે. તમે પણ ઘરે ખૂબ જ સરળતાથી આ આઈસ્ક્રીમ તૈયાર કરી શકો છો. પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનીને તૈયાર થાય છે અને મન ભરીને જેટલો ખાવો હોય એટલો ખાઈ શકાય છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એકદમ ઠંડો ઠંડો નેચરલ ટેટીનો આઈસ્ક્રીમ ઘરે તૈયાર કરવા માટે અત્યારે મેં આ રીતની જે ટેટી આવે છે એ લીધી છે. તમે જે નીલમ ટેટી આવે છે એ પણ લઈ શકો. મેં જે ટેટી લીધી છે એ લગભગ 800 થી 900 ગ્રામ વજનની છે. બંનેને પાણીથી મેં પહેલા એકદમ સરસ રીતે સાફ કરી અને કોરી કરી લીધી છે. હવે ઉપરથી આ રીતે આપણે એને કટ કરવાની છે. અને હા, કટ કર્યા પછી આ જે સ્લાઇસ થશે ને એને ફેંકવાની બિલકુલ નથી. આગળ આપણે એનો ઉપયોગ કરવાનો છે. તો આ પ્રમાણે આપણે કટ કરી લઈશું. કટ કરી લઈએ પછી અંદરનો જે પલ્પ વાળો ભાગ હોય ને, જે બીજ હોય એ આપણે કાઢી લેવાના છે. જો ચપ્પુથી તમે આ રીતે થોડું ટેટીને કટ કરી લેશો એટલે આ રીતનું એક એની અંદર હોલ થઈ જશે અને બધું જ એની અંદરનો જે પલ્પ છે ને બહાર આવી જશે. એનો જે બીજ વાળો ભાગ છે એ આપણે કાઢી લેવાનો છે. તમે આ બીજને તડકામાં સૂકવીને ખાવાના ઉપયોગમાં લઈ શકો અથવા તો પછી તમે એને મિક્સર જારમાં પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી અને ગાળી લો ને તો એની અંદરથી ઘણો ખરો માવો નીકળી જાય છે અને તમે ખૂબ જ સરસ એવું ટેટીનો શરબત તૈયાર કરી શકો છો. તો આ રીતે બધો જ પલ્પ એની અંદરથી આપણે પહેલા કાઢી લેવાનો છે. બીજ એની અંદર બિલકુલ જ ન રહેવું જોઈએ. અને સાઈડમાં જો પલ્પ લાગ્યો હોય તો આપણે એને કપડાથી લૂછી લેવાનો છે. આજકાલ માર્કેટમાં પણ આવા ફેન્સી આઈસ્ક્રીમ મળતા હોય છે. તમે આ રીતનો આઈસ્ક્રીમ ખાધો છે કે નહીં, કમેન્ટમાં મને ચોક્કસ જણાવજો. એનો જે બીજ વાળો ભાગ છે કાઢી લઈએ પછી ચપ્પુની મદદથી આપણે એનો અંદરનો જે પલ્પ છે ને એ પણ કાઢી લેવાનો છે. તો ટેટીનું બહારનું જે લેયર છે ને એ બિલકુલ જ કટ ન થવું જોઈએ, એમાં ડેમેજ ન થવું જોઈએ એ રીતે આપણે કાઢવાનો છે. તો ચપ્પુથી પહેલા તમે આ રીતે થોડું ચપ્પુ ફરાઈને પછી ધારવાળી ચમચી લઈ લેશો ને તો બધો જ પલ્પ એનો બહાર આવી જશે. તમારી પાસે જો સ્કૂપર હોય તો તમે એમાંથી પણ સ્કૂપ આઉટ કરી શકો છો. તો આ રીતે બધો જ એનો અંદરનો જે પલ્પ છે, જે આપણે ટેટી ખાઈએ છીએ ને એ કાઢી લેવાનો છે અને અંદર આ રીતે આખું હોલો કરી દેવાનું છે. તો આપણે જે બીજી ટેટી લીધી છે એમાંથી પણ સેમ એ જ પ્રોસેસ કરવાની છે. એનો બીજવાળો ભાગ કાઢી અને પછી અંદરનો પલ્પ કાઢીને તૈયાર કરી લેવાનો. હવે પલ્પ કાઢીને તો ટેટીની અંદર સારા પ્રમાણમાં પાણી હોય. તો આપણે આઈસ્ક્રીમ જમાવીએ છીએ તો પાણી અંદર રહેશે તો ક્રિસ્ટલાઇઝ થશે. એટલે આપણે શું કરીશું, ગળણી પર એને આ રીતે મૂકી દેવાનું છે. એટલે જે પણ એની અંદરનું નેચરલ ટેટીનો જે જ્યુસ હશે ને એ બધો જ નીકળી જશે. તો લગભગ 5-1 મિનિટ માટે આપણે એને રહેવા દેવાનું અને પછી એને મિક્સર જારમાં આપણે ગ્રાઇન્ડ કરવાનું છે. હવે ગ્રાઇન્ડ કરીએ ને ત્યારે એકદમ ફાઇન એનું આપણે જે જ્યુસ તૈયાર કરીએ એવું નહીં. થોડું પલ્સ મોડ પર કરીશું અને અંદર એના થોડા નાના નાના ટુકડા રહે ને, ચંક્સ રહે એ રીતે આપણે એને ગ્રાઇન્ડ કરવાનું છે. તો બસ પલ્સ મોડ પર 2 થી 3 વાર તમે મિક્સર ફરાવશો ને એટલે એકદમ સરસ એનો જ્યુસ પણ થશે ને તમે જોઈ શકો છો અંદર થોડા નાના નાના એના પીસીસ પણ છે. અને તમને જો આવી રીતે વચ્ચે એના પીસીસ ન રાખવા હોય તો તમે એનો ફાઇન જ્યુસ પણ તૈયાર કરી શકો. અને એને આપણે ગાળવાનું નથી, આ જ રીતે રાખવાનું છે. ઘણા લોકો એને ગાળીને ઉપયોગમાં લેતા હોય છે પણ ગાળવાની બિલકુલ જ જરૂર નથી. હવે આપણે દૂધ લઈશું. તો અત્યારે મેં 500 ml એટલે કે દૂધની જે એક થેલી આવે છે ને એ લીધી છે. ફૂલ ફેટ દૂધ લીધું છે. જ્યારે પણ તમે આઈસ્ક્રીમ બનાવતા હો તો હંમેશા ફૂલ ફેટવાળા દૂધનો ઉપયોગ કરવાનો, જેમાંથી મલાઈ નીકળી ગઈ હોય એવું દૂધ લેશો તો તમારો આઈસ્ક્રીમ બરાબર નહીં થાય. હવે થોડું ઠંડુ દૂધ આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ. તો લગભગ મેં અહીંયા આગળ 1.5 મોટો ચમચો દૂધ લીધું છે. અને આપણું જે દૂધ છે એની અંદર એકદમ સરસ આપણે બીજું કોઈ ક્રીમ કે કંઈ એડ નથી કરવાના. તો એકદમ ફાઇન ટેક્સચર આવે ને ક્રીમી, એના માટે અહીંયા આગળ મેં મિલ્ક પાવડર એડ કર્યો છે. 3 ટેબલ સ્પૂન આપણે અહીંયા આગળ મિલ્ક પાવડર એડ કરવાનો છે. ઠંડા દૂધમાં મિલ્ક પાવડર એડ કરી દઈએ તો બિલકુલ જ એના લમ્સ કે ગાંઠા જેવું નથી થતું. ગરમ દૂધમાં એડ કરો ને તો સાધારણ ગરમ હોય તો અંદર મેલ્ટ થઈ જાય, પણ દૂધ એકદમ સરસ ગરમ થઈ ગયું અને તમે એડ કરવા જાઓ ને તો ઘણીવાર એના લમ્સ થતા હોય છે. હવે આપણે જે ઠંડુ દૂધ રાખ્યું છે એની અંદર આપણે કસ્ટર્ડ પાવડર એડ કરવાનો છે. કસ્ટર્ડ પાવડરથી શું થશે કે આપણા આઈસ્ક્રીમને એક ફ્લેવર પણ મળશે અને આઈસ્ક્રીમમાં સરસ બાઇન્ડિંગ પણ આવશે. તો અહીંયા આગળ મેં 2 ટેબલ સ્પૂન ભરીને કસ્ટર્ડ પાવડર લીધો છે. આ વેનીલા ફ્લેવરનો છે. અને કસ્ટર્ડ પાવડરને હંમેશા ઠંડા દૂધની અંદર જ મિક્સ કરવામાં આવે છે. જો ગરમ દૂધ હોય ને તો એની અંદર કસ્ટર્ડ પાવડરમાં થોડો કોર્નફ્લોર પણ હોય છે. તો એના કારણે એની અંદર લમ્સ એટલે કે ગાંઠા પડે છે. તો હંમેશા કસ્ટર્ડ પાવડર ઉપયોગમાં લો તો ઠંડા દૂધની અંદર જ તમારે એને મિક્સ કરવાનો. અને જો કોઈ વાર ભૂલી જવાય ને તો 2 ચમચી જેટલું પાણી લઈને એની અંદર મિક્સ કરવાનું, પણ ગરમ દૂધમાં ક્યારે પણ નહીં નાખવાનું.
હવે આપણે દૂધને ગરમ કરવા મૂકી દઈએ. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. આ દૂધને આપણે બહુ ઉકાળીને જાડું એવું કંઈ જ નથી કરવાનું. ફક્ત પહેલાં તો આપણે દૂધને ગરમ કરવાનું છે. અને ખાસ ધ્યાન એ રાખવાનું છે કે દૂધને તમારે સતત ચલાવતા રહેવાનું છે, જેથી એની ઉપર મલાઈની પરત ના આવે. મલાઈ આવશે ને તો બધા ફેટ, એટલે એની અંદરનું જે ફેટ હોય એ બધું મલાઈની અંદર જતું રહે, અને મલાઈ તોડીએ ને તો પછી આઈસ્ક્રીમમાં ટુકડા ટુકડા આવે છે, સારું ન લાગે. હવે એમાં દૂધ થોડું ગરમ થઈ જાય તો અહીંયા આગળ આપણે ખાંડ એડ કરવાની છે. તો મેં અહીંયા 4 ટેબલ સ્પૂન ખાંડ નાખી છે. ટેટી ગળી જ છે મેં જે ઉપયોગમાં લીધી એટલે વધારે નથી નાખી. તમે ટેટી લો ને ઘણીવાર એમાં બહુ મીઠાશ ના હોય તો તમારે 5 થી 6 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરવી પડશે. ખાંડ ઓગળી જાય પછી આપણે જે કસ્ટર્ડ પાવડર દૂધમાં મિક્સ કર્યો હતો ને એ ઉમેરીશું. પણ કસ્ટર્ડ પાવડર જ્યારે પણ તમે એડ કરો ને તો ચમચીથી એકવાર હલાવી લેવાનો, કારણ કે વજનમાં એ ભારે હોય ને તો એ નીચે બેસી જાય છે. હવે કસ્ટર્ડ પાવડર ઉમેરી દઈએ એટલે આપણે ગેસ પાસેથી બિલકુલ જ ન ખસાય. જ્યાં સુધી દૂધની અંદર એ ચડી ન જાય ને ત્યાં સુધી તમારે કન્ટિન્યુઅસ એને ચલાવવાનું છે. અને એમ પણ આપણે આઈસ્ક્રીમ તૈયાર કરીએ છીએ તો એની ઉપર મલાઈ તો આવવા જ નથી દેવાની, એટલે આપણે અહીંયા આગળ જ ઊભા રહેવાનું છે અને આ રીતે એને સતત હલાવતા રહેવાનું છે. થોડી જ વારમાં તમે જોશો કે આપણે કસ્ટર્ડ પાવડર નાખ્યો છે ને તો દૂધ ધીમે ધીમે જાડું થઈ જશે, અને લગભગ 3 થી 4 મિનિટમાં જ આ રીતે એકદમ ઘટ થઈ જશે. અને હું તમને ચમચાથી પણ અત્યારે બતાવું. ગેસ બંધ કરી દઉં છું પહેલાં. ચમચાની પાછળ તમે જોશો ને તો આ રીતનું લેયર થશે. તો જો વચ્ચેથી તમે આમ આંગળીથી એ કરશો તો બંને ભાગ અલગ રહેશે, ભેગા નહીં થાય. તો આટલું જાડું જોઈએ. એનું કારણ એ છે કે આપણે આગળ આમાં કોઈ જાતનું ક્રીમ કે બીજા કોઈ જ પાવડરનો ઉપયોગ નથી કરવાના. તો દૂધ આપણે જાડું નહીં કરીએ ને, કારણ કે આપણે એની અંદર ટેટીનો પલ્પ પણ એડ કરવાનો છે. તો દૂધ તમારું જો પતલું હશે ને તો આઈસ્ક્રીમ પછી તમારો બરાબર નહીં થાય. તો હવે દૂધને જ્યાં સુધી ઠંડુ ના થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. ઠંડુ થયા પછી તમે જુઓ હજુ વધારે જાડું થઈ ગયું છે. અને હવે એની અંદર આપણે જે ટેટીનો પલ્પ તૈયાર કરીને મૂક્યો હતો ને એને એડ કરી દેવાનો છે. મેં એને ફ્રીઝમાં રાખી દીધો હતો અને મિક્સ કરી લેવાનું. એકદમ સરસ એનો કસ્ટર્ડ પાવડર નાખ્યો છે એટલે કલર પણ સરસ આવ્યો છે, અને એની કસ્ટર્ડ પાવડરની અંદર જે સુગંધ હોય ને એ પણ ખૂબ સરસ એની અંદર આવે છે. બરાબર મિક્સ કરવાનું છે. અને હવે એની અંદર આપણે થોડા ડ્રાયફ્રૂટ, તૂટી ફ્રૂટી એવી વસ્તુઓ એડ કરીશું. આ ટોટલી ઓપ્શનલ છે. તમને જો ન ગમતું હોય, પ્લેન આઈસ્ક્રીમ ગમતો હોય તો તમે અહીંયા એઝ ઇટ ઇઝ પણ રાખી શકો. અહીંયા મેં કાજુ અને બદામ લીધા છે, તમે પિસ્તા પણ લઈ શકો. તો લગભગ 3 ટેબલ સ્પૂન જેટલા છે. થોડા અહીંયા મેં દાડમ નાખ્યા છે, એ પણ 3 ટેબલ સ્પૂન, જેથી દેખાવમાં ખૂબ જ સરસ લાગે. અને 2 ટેબલ સ્પૂન મેં તૂટી ફ્રૂટી નાખી છે, મિક્સ કલરવાળી. વચ્ચે વચ્ચે ખાવામાં આવે ને તો ક્રન્ચી સરસ લાગતું હોય છે. બરાબર મિક્સ થઈ જાય એટલે હવે આપણે એને જે ટેટી તૈયાર કરીને રાખી હતી ને એની અંદર ભરવાનું છે. કંઈક અલગ રીતે આ સર્વ કરવામાં આવે છે, અને આ જ રીતે બધા જ ફ્રૂટના તમે આઈસ્ક્રીમ તૈયાર કરી શકો છો. તો આપણે જે મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયેલું છે અને ટેટીની અંદર એને ભરી દઈશું. ટેટીને પણ મેં ફ્રીઝમાં જ રાખી હતી એટલે એકદમ ઠંડી છે. આખી ભરાઈ જાય પછી આપણે એને ફ્રીઝમાં મૂકવા આ રીતનું એક બાઉલ કે એવું લઈ લઈશું, જેથી કદાચ એ ફ્રીઝમાં થોડી આમ તેમ થઈને વાકી ન થાય. ઉપર જે આપણે સ્લાઇસ કટ કરી હતી એનાથી કવર કરી દેવાનું છે. આ જ પ્રમાણે આપણે બીજી ટેટીને પણ ભરીને તૈયાર કરીશું. અને 7 થી 8 કલાક કે ઓવરનાઇટ એને ફ્રીઝમાં રાખવાનું છે. મેં એને ઓવરનાઇટ ફ્રીઝમાં રાખ્યું હતું અને એકદમ સરસ આપણો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે. તમારે જ્યારે પણ એને સર્વ કરવો હોય ને તો તમારે શું કરવાનું કે એને ફ્રીઝરમાંથી બહાર કાઢી અને ફ્રીઝમાં, બહાર નહીં, ફ્રીઝની અંદર રાખવાનો લગભગ 15 થી 20 મિનિટ કે અડધો કલાક, જેથી તમે એને ઇઝીલી કટ કરી શકો. કારણ કે ફ્રીઝરમાં એકદમ એ જામી ગયો હશે. જો તમે કટ કરવા જશો ને તો થોડી મહેનત વધારે લાગશે. હવે જ્યારે કટ કરવાનું હોય તો આ રીતનું ચપ્પુ હોય ને જેની પર થોડા આંકા આંકા જેવા નિશાન હોય, જે આપણે બ્રેડ કટ કરવા લઈએ છીએ એ લેવાનું છે અને એને કટ કરવાનું છે. આ એકદમ જ ઠંડુ છે અત્યારે એટલે થોડી વાર લાગશે, અને બની શકે કે હાથમાં પણ તમને ઠંડુ લાગે. મેં એને કાઢીને રાખ્યો હતો પણ હજુ એ ઠંડો છે. તો આ પ્રમાણે આપણે એની સ્લાઇસ કટ કરી લેવાની છે. અને તમે એમાંથી સ્કૂપ આઉટ કરવા ઈચ્છતા હો તો સ્કૂપ આઉટ પણ કરી શકો, એટલે આપણો જે આઈસ્ક્રીમનો સ્કૂપ આવે એમાંથી પણ કાઢીને સર્વ કરી શકો. અને બહુ ઠંડુ લાગે તો આ રીતે કપડું લઈ લેવાનું અને ગોળ સ્લાઇસ કર્યા પછી વચ્ચેથી પણ એને કટ કરી લઈશું, જેથી ઇઝીલી આપણે એને સર્વ કરી શકીએ. તો એકદમ યુનિક એવો આપણો ટેટીનો આઈસ્ક્રીમ અત્યારે તૈયાર થઈ ગયો છે. તમને આ આઈસ્ક્રીમની રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ? કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો. જો રેસીપી પસંદ આવી છે, મારી મહેનત પસંદ આવી છે, વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે.